નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBSc સેમિસ્ટર 5માં તમારું સેકન્ડ પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 502 છે. મિત્રો, આ પેપર તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પેપર છે. હવે એક્ઝામના દિવસો નજીક આવી રહ્યા છે, તો આપણે આ પેપરમાં જે અત્યારે કરંટ યુનિટ છે એ પણ સારી રીતે સમજી અને તૈયાર કરીએ. મિત્રો, તમારા 502ના પેપરમાં આપણે યુનિટ નંબર 2A કાર્બોહાઈડ્રેટ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે આપણે તમારા 502નો અભ્યાસ કરીએ છીએ. તો આજે આપણે આ પેપરના યુનિટ નંબર 2A કાર્બોહાઈડ્રેટ્સમાં જે ડાયસેકેરાઇડ છે એ ડાયસેકેરાઇડ શર્કરા કે જેમાં સુક્રોઝ અને માલ્ટોઝ એ તમારા સિલેબસમાં છે, તો એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ડાયસેકેરાઇડ શર્કરા સુક્રોઝને જ્યારે સમજવાની છે ત્યારે અગાઉના લેક્ચરમાં સુક્રોઝનું જળ વિભાજન થઈ અને મળતા મોનોસેકેરાઇડ સાથે સાથે એમાં જોવા મળતા બંધારણો ફિશર પ્રક્ષેપ સૂત્ર, હાવર્થ બંધારણ, ચક્રીય બંધારણ જેને આપણે કહીએ છીએ, અને આ ઉપરાંત એમાં રચાતા ગ્લાયકોસિડિક બંધનો પણ અભ્યાસ કર્યો. તો હવે આપણે જે માહિતી મેળવી છે એના આધારે આ ટોપિકને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૌપ્રથમ તમારે અહીં ડાયસેકેરાઇડ કે જે તમારા સિલેબસમાં કાર્બોહાઈડ્રેટ આવેલો છે ડાયસેકેરાઇડ, તો પહેલાં એની ડેફિનેશન જોઈએ. ડાયસેકેરાઇડ કોને કહેવાય છે? મોનોસેકેરાઇડના 2 એકમો ધરાવતા ડાયમરને ડાયસેકેરાઇડ કહે છે. એનો મતલબ એવો થયો કે મોનોસેકેરાઇડ શર્કરા છે એ 2 મોનોસેકેરાઇડ એકમો ભેગા થાય અને આપણને ડાયસેકેરાઇડ મળે છે. આ ડાયસેકેરાઇડ શર્કરા છે એ કુદરતમાં મળી આવે છે અને એનું જળ વિભાજન કરવાથી આપણને ફરી પાછા મોનોસેકેરાઇડના 2 અણુ પાછા મળે છે. તો મોનોસેકેરાઇડના 2 અણુ જોડાય તો ડાયસેકેરાઇડ રચાય, અને જો ડાયસેકેરાઇડનું જળ વિભાજન થાય તો મોનોસેકેરાઇડના 2 અણુ પાછા મળે છે. સાથે સાથે મિત્રો, આપણે ડાયસેકેરાઇડના ભૌતિક ગુણધર્મો જોઈએ. તો ડાયસેકેરાઇડ શર્કરા જે છે એ સ્ફટિકમય છે, પાણીમાં દ્રાવ્ય છે, સ્વાદે મીઠા પદાર્થો છે. મીઠા પદાર્થો એટલે અહીંયા આપણે એ ગળ્યા છે એ રીતે એને સમજીશું. તેઓનું સીધું આથમણ થતું નથી, એટલે કે આ જે ડાયસેકેરાઇડ શર્કરા છે એનું સીધું કોઈ ઉત્સેચકોની હાજરીમાં આથમણ થઈ શકતું નથી, પરંતુ એનું જળ વિભાજન થાય પછી જ આથમણ થઈ શકે છે. સાથે આ ડાયસેકેરાઇડ જે છે એને ગ્લાયકોસાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ડાયસેકેરાઇડ શા માટે ગ્લાયકોસાઇડ તરીકે ઓળખાય છે? અગાઉ આપણે સુક્રોઝનું બંધારણ જે સમજવા પ્રયત્ન કર્યો હતો એમાં આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ એ બંને ગ્લાયકોસિડિક બંધથી એકબીજા સાથે જોડાય છે, માટે એ ગ્લાયકોસાઇડ તરીકે ઓળખાય છે. હવે આ ડાયસેકેરાઇડમાં રહેલા જે મોનોસેકેરાઇડ એકમો છે એ હેમી એસિટલ બંધારણ ધરાવે છે,
અને આ હેમી એસિટલ બંધારણ ધરાવે છે. સાથે સાથે તેમાં એનોમેરિક કાર્બન આવેલો છે C1. તો આ એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ જે છે એ એનોમેરિક અથવા તો ગ્લાયકોસિડિક OH સમૂહ તરીકે ઓળખાય છે. એનો મતલબ કે કાર્બન નંબર 1 ઉપર રહેલો જે OH સમૂહ છે એ ગ્લાયકોસિડિક બંધ રચવામાં ઉપયોગમાં લેવાય છે. સુક્રોઝના નિર્માણમાં ગ્લુકોઝનો એક અણુ અને ફ્રુક્ટોઝના એક અણુ એ બંને એકબીજા સાથે જોડાય એટલે કે એમની વચ્ચે સંકલન થાય અને ગ્લાયકોસાઇડ બને છે, એટલે કે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. તો કુદરતમાં મળતા ડાયસેકેરાઇડમાં ગ્લાયકોસિડિક જોડાણ એટલે કે ગ્લાયકોસિડિક બંધ કેવી રીતે થાય છે એ આપણે હવે સમજીશું. મિત્રો, આ ગ્લાયકોસિડિક જોડાણને સમજતા પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણે મોનોસેકેરાઇડ જે છે હેમી એસિટાલ બંધારણ ધરાવે છે એવો ઉલ્લેખ કરેલો છે. તો આ હેમી એસિટલ બંધારણને આપણે સમજીએ કે વાસ્તવમાં હેમી એસિટાલ બંધારણ એટલે શું છે. તો મિત્રો, હેમી એસિટલ બંધારણ એટલે કે કાર્બન એટમ જે છે એમાંનો એક બંધ છે એ OH સમૂહ દ્વારા જોડાયેલો હોય, બીજો બંધ જે છે એમાં OR સમૂહ હોય અને આ જે બંધ છે એને આપણે H થી દર્શાવી શકીએ. અહીંયા પણ આપણે ધારો કે CH2OH સમૂહ દર્શાવીએ છીએ. તો હેમી એસિટલ બંધારણ એટલે શું? તો જે કાર્બન પરમાણુ બીજા 2 ઓક્સિજન સાથે બંધથી જોડાયેલ હોય, જેમાંનો એક ઓક્સિજન સાથેનો બંધ OH સમૂહ ધરાવે છે અને બીજા ઓક્સિજન જે છે એ ઈથર તરીકે જોડાયેલ છે. તો આ OR સમૂહ જે ઈથર છે અને OH સમૂહ જે આલ્કોહોલ છે. તો આ રીતે જે બંધારણ છે આ બંધારણને કહેવાય છે હેમી એસિટાલ બંધારણ. હવે બીજો આપણે શબ્દનો ઉલ્લેખ કરેલો છે એમાં એનોમેરિક કાર્બન. તો એનોમેરિક કાર્બન કોને કહીશું? આપણી પાસે ધારો કે ગ્લુકોઝનું બંધારણ છે ડી ગ્લુકોઝ. તો એમાં કુલ કેટલા કાર્બન પરમાણુ આવેલા છે? 6 કાર્બન પરમાણુ, જેમાંનો છેલ્લો કાર્બન છે એ CH2OH સમૂહ ધરાવે છે. પ્રથમ જે કાર્બન છે એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. ત્યારબાદ આપણે આને જો ડી ગ્લુકોઝ કહીએ, ડી પ્લસ ગ્લુકોઝ, તો એમાં બીજા છેલ્લેથી ઉપરનો કાર્બન જે છે એમાં OH સમૂહ એ જમણી બાજુએ આવેલું છે. OH, H અને OH. એનાથી અપોઝિટ આપણે અહીંયા હાઇડ્રોજન દર્શાવીએ, આ બાજુ OH ગ્રુપ, અહીંયા H અને H ગ્રુપ. તો આ થયો આપણો ડી પ્લસ ગ્લુકોઝ, જેમાં કાર્બન નંબર 1 છે એ ક્રિયાશીલ કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ ધરાવે છે. તો આ આલ્ડીહાઇડ સમૂહ જે છે એ જ્યારે ચક્રીય રચના ધરાવે ત્યારે અહીંયાથી આ બોન્ડ બ્રેક થાય એટલે ઓક્સિજનની એક વેલેન્સી ખાલી પડે છે, જેમાં 5મા નંબરનો જે કાર્બન છે એનો H જોડાય છે અને કાર્બનની ખાલી પડતી વેલેન્સી એ આ ઓક્સિજન સાથે ફૂલફિલ થાય છે. તો અહીંયા OH બનશે. તો આ રીતે જો પહેલા કાર્બન ઉપર રહેલો OH સમૂહ જમણી બાજુએ હોય તો આલ્ફા બંધારણ કહેવાય અને જો એ ડાબી બાજુએ હોય તો બીટા બંધારણ કહેવાય.
તો આ રીતે પ્રથમ કાર્બન ઉપર રહેલો આલ્ડીહાઇડ સમૂહનો એટલે કે કાર્બોનિલ સમૂહ ધરાવતો જે ઓક્સિજન છે એના ઉપર OH સમૂહ જોડાય છે. તો આ OH સમૂહ જે છે આ OH સમૂહને એનોમેરિક સમૂહ કહેવાય છે, અથવા તો એને ગ્લાયકોસિડિક સમૂહ પણ કહેવાય છે. શા માટે? કારણ કે આ OH સમૂહ ગ્લાયકોસાઇડ બંધ બનાવે છે અને સાથે સાથે એનોમેરિક સમૂહ એટલે કે એમાં એનોમર્સ આવે છે, આલ્ફા અને બીટા. તો આ રીતે મિત્રો આપણે આ જે અગાઉનો મુદ્દો છે એમાં રહેલો ગ્લાયકોસિડિક એનોમેરિક કાર્બન એટલે કે C1 ઉપર રહેલો OH સમૂહ એ એનોમેરિક અથવા તો ગ્લાયકોસિડિક OH સમૂહ કહેવાય છે, એના વિશેની સમજૂતી મેળવી. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ તો બંધારણમાં રહેલા આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, આ સુક્રોઝ જે છે એના બંધારણમાં એક ગ્લુકોઝ આવેલો છે અને એક ફ્રુક્ટોઝ આવેલો છે. તો બંને મોનોસેકેરાઇડ એટલે કોણ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એના એનોમેરિક OH સમૂહો જોડાણમાં ભાગ લે છે. એટલે કે આ બંને જે સમૂહ છે એ રિડ્યુસિંગ સમૂહ છે, જે રિડક્શન અનુભવે છે. તો આવા રિડ્યુસિંગ સમૂહો એ જોડાણમાં ભાગ લે છે. તો ત્યારે ઉત્પન્ન થતો જે ગ્લાયકોસાઇડ એ રિડ્યુસિંગ ગુણધર્મ ધરાવતો નથી, કારણ કે એ જે રિડક્શન અનુભવતો હતો એ જ સમૂહે તો આ ગ્લાયકોસાઇડ બનાવવામાં ભાગ લીધો છે. તેથી તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. કેવી રીતે? તો આપણે અગાઉ જે થિયરી સ્ટાર્ટ કરી એની પહેલાંનું સ્ટ્રક્ચર એ તમે અગાઉના લેક્ચર્સમાં જોઈ શકો છો. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો C1 કાર્બન પરનો OH સમૂહ અને બીટા ડી પ્લસ ફ્રુક્ટોઝના C4 કાર્બન ઉપરનો OH સમૂહ. તો આ બંને OH સમૂહ જે છે એ ગ્લાયકોસિડિક બંધ રચવામાં ભાગ લે છે, એટલે કે જોડાણમાં ભાગ લે છે. પરિણામે આ રિડ્યુસિંગ સમૂહો છે એ રિડક્શનના ગુણધર્મ દર્શાવતા નથી, કારણ કે એ ગ્લાયકોસાઇડ બનાવે છે અને પરિણામે એ નોન રિડ્યુસિંગ શર્કરા બને છે. તો આપણે એનો બીજો ગુણધર્મ જોઈએ તો મોનોસેકેરાઇડનો એક અણુનો એનોમેરિક OH જે રિડ્યુસિંગ સમૂહ છે એ મોનોસેકેરાઇડના બીજા અણુના, આ મોનોસેકેરાઇડ એટલે આપણો ફ્રુક્ટોઝ, કયો ફ્રુક્ટોઝ? આ મોનોસેકેરાઇડ એટલે આપણો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જે પ્રથમ મોનોસેકેરાઇડ છે એનો એનોમેરિક OH એટલે કે રિડ્યુસિંગ સમૂહ એ આપણા બીજા મોનોસેકેરાઇડ અણુ છે એટલે કે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ બંને એકબીજા સાથે જોડાય છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમના વચ્ચે સંકલન થાય છે. તો આ ફ્રુક્ટોઝનો જે બીજો રિડ્યુસિંગ સમૂહ છે એ સિવાયના સમૂહ સાથે જોડાય અને જો ગ્લાયકોસાઇડ બનાવે, એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે આ જે રિડ્યુસિંગ OH સમૂહ છે એ સિવાયના બીજા સમૂહ સાથે જોડાય અને જો એ ગ્લાયકોસાઇડ બનાવે તો એ રિડ્યુસિંગ શર્કરા છે. તો એમાં બે એનોમેરિક OH સમૂહ મુક્ત છે, એટલે કે રિડ્યુસિંગ સમૂહો મુક્ત છે. પરિણામે એ રિડ્યુસિંગ સમૂહો છે એ રિડ્યુસિંગ ગુણધર્મો દર્શાવશે અને પરિણામે એ રિડ્યુસિંગ શર્કરા બને છે. તો માલ્ટોઝ જે છે એ આ રીતે રિડ્યુસિંગ શર્કરાનું ઉદાહરણ છે, જ્યારે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરાનું ઉદાહરણ છે.
તો ડાયસેકેરાઇડમાં આપણે બે શર્કરા ભણીએ છીએ, એક સુક્રોઝ જે નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે અને બીજી છે માલ્ટોઝ જે રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખાય છે. હવે મિત્રો ડાયસેકેરાઇડનું બંધારણ અથવા તો એનું ચક્રીય જે રચના છે, આવર્ત બંધારણ, એને સમજવા માટે કેટલાક મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં લઈશું. તમારે જ્યારે સુક્રોઝ વિશે પૂછાય તો અહીંયા આપણે જે શરૂઆત કરીશું ત્યાંથી દરેક મુદ્દાઓ છે એ સવિસ્તાર સમજાવવાના છે. તો હજી સુક્રોઝ માટેની શરૂઆત થઈ નથી, માત્ર આપણે ડાયસેકેરાઇડનું બંધારણ કેવી રીતે નક્કી કરી શકાય એના વિશેની માહિતી મેળવીએ છીએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું, આ જે ડાયસેકેરાઇડ છે એ ડાયસેકેરાઇડ એનું મંદ એસિડ વડે જળ વિભાજન કરવામાં આવે, પરિણામે આપણને બે મોનોસેકેરાઇડ શર્કરાઓ છૂટી પડે છે અને આ મોનોસેકેરાઇડ શર્કરાઓને ઓળખવામાં આવે છે, જે પહેલું સ્ટેપ છે. ત્યારબાદ જે ગ્લાયકોસાઇડની રચનાના જોડાણ માટે કયા OH સમૂહે ભાગ લીધો છે તે નક્કી કરવા માટે એનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે છે. તો પહેલો મુદ્દામાં જળ વિભાજન કરવું જરૂરી છે, બીજા મુદ્દામાં મિથિલેશન કરવું જરૂરી છે. જળ વિભાજન દ્વારા આપણે મોનોસેકેરાઇડ શર્કરાને ઓળખીએ છીએ, જ્યારે સંપૂર્ણ મિથિલેશન દ્વારા કયા OH સમૂહે એટલે કે રિડ્યુસિંગ સમૂહ છે કે નોન રિડ્યુસિંગ સમૂહ જે ગ્લાયકોસાઇડ બનાવે છે એના વિશેનો અભ્યાસ કરી શકીએ છીએ. અને છેલ્લે ત્રીજું સ્ટેપ છે, એમાં આપણે જે ગ્લાયકોસાઇડ શર્કરા માટે આપણે જે OH સમૂહ ભાગ લે છે એટલે કે આલ્ફા અને બીટા એ બંને શર્કરામાંથી કઈ શર્કરાએ ભાગ લીધો છે એ નક્કી કરાય છે. તો એના માટે માલ્ટેઝ ઉત્સેચક એ આલ્ફા ગ્લાયકોસાઇડનું જળ વિભાજન કરે છે, જ્યારે ઇમલ્સિન છે એ બીટા ગ્લુકોસાઇડનું જળ વિભાજન કરે છે. તો આ રીતે નિશ્ચિત ઉત્સેચકોની હાજરીમાં જળ વિભાજન કરી અને આલ્ફા કે બીટા શર્કરામાંથી કઈ શર્કરાએ ભાગ લીધો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ડાયસેકેરાઇડનું જ્યારે આપણે બંધારણ અથવા તો ચક્રીય રચનાને સમજવી હોય ત્યારે આપણે કુલ 3 સ્ટેપમાંથી પસાર થઈશું. સ્ટેપ 1 જેમાં આપણે જળ વિભાજન કરવાનું છે અને જળ વિભાજન દ્વારા મોનોસેકેરાઇડને ઓળખવાની છે. સ્ટેપ 2 જેમાં આપણે સંપૂર્ણ મિથિલેશન કરવાનું છે અને આ મિથિલેશન દ્વારા ગ્લાયકોસાઇડ રચવા માટે કયા OH સમૂહે ભાગ લીધો છે તે નક્કી કરવાનું છે. સ્ટેપ 3 આ સ્ટેપમાં આપણે નિશ્ચિત ઉત્સેચકો જેવા કે માલ્ટેઝ અને ઇમલ્સિન આ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે અને આ જળ વિભાજન દ્વારા તો આપણે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે, જળ વિભાજન, અને આ જળ વિભાજન દ્વારા ગ્લાયકોસાઇડ શર્કરા માટે આલ્ફા કે બીટા કઈ શર્કરાએ ભાગ લીધો છે એ નક્કી કરવાનું છે. તો આ રીતે આપણે ડાયસેકેરાઇડ જે છે એનું બંધારણ અને ચક્રીય રચના સમજવા માટે વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈશું. તો ડાયસેકેરાઇડના સંપૂર્ણ અભ્યાસ માટે કુલ 3 સ્ટેપમાંથી પસાર થઈશું. પ્રથમ જળ વિભાજન જે એસિડ દ્વારા મંદ એસિડ દ્વારા કરવાનું છે. બીજું સ્ટેપ છે એ સંપૂર્ણ મિથિલેશનનું છે. તો આ મંદ એસિડ દ્વારા જે જળ વિભાજન થાય છે એના દ્વારા આપણે મોનોસેકેરાઇડને ઓળખવાનો છે. બીજા તબક્કામાં આપણે સંપૂર્ણ મિથિલેશન કરીએ છીએ. મિથિલેશન દ્વારા આપણે કયા OH સમૂહે એટલે કે રિડ્યુસિંગ કે નોન રિડ્યુસિંગ કયા OH સમૂહે ભાગ લીધો છે તેની આપણે સમજૂતી મેળવીશું. અને ત્રીજું છે ઉત્સેચકીય જળ વિભાજન એટલે કે માલ્ટેઝ અને ઇમલ્સિન દ્વારા જળ વિભાજન, જેના દ્વારા આપણે આલ્ફા છે
કે બીટા મોનોસેકેરાઇડનો એકમ જે છે એ આલ્ફા બંધારણ ધરાવે છે કે બીટા બંધારણ ધરાવે છે તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે જે 2 ડાયસેકેરાઇડનો અભ્યાસ કરવાનો છે એમાંનો પ્રથમ ડાયસેકેરાઇડ છે સુક્રોઝ અને બીજો ડાયસેકેરાઇડ છે માલ્ટોઝ. તો હવે આપણે આ સુક્રોઝ જે છે એનો અભ્યાસ કરીશું, જે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.